જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી રામ. તો આજે વાતચીત કરવા જઈ રહ્યા છે સીઆરપીએફ વિશે. સીઆરપીએફ મતલબમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. તો મિત્રો ટૂંક જ સમયમાં તેના આવેદનપત્રો મંગાવવાના છે. તો તેના સંભવિત મંથ વિશે વાતચીત કરીએ તો જુલાઈથી તે ઓગસ્ટ સુધીમાં સીઆરપીએફના આવેદનપત્રો મંગાવી શકે એમ છે. તો મિત્રો તેની વેકેન્સીસ વિશે વાતચીત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયામાં તેની વેકેન્સીસ 22,500 આવવાની છે. તો ક્વોલિફિકેશન વિશે વાતચીત કરીએ. જે લોકો 10 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએશન હશે તે લોકો એપ્લાય કરી શકશે. હવે મિત્રો વાતચીત કરીએ પોસ્ટ વિશે. તો પોસ્ટ રહેશે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને ટ્રેડ્સમેનની. તો આ સીઆરપીએફની વેકેન્સીઝ અને પોસ્ટ વિશે વાતચીત થઈ. હવે મિત્રો સીઆરપીએફની સેલેરી વિશે વાતચીત કરીએ તો સેલેરી 21,700 થી 69,100 સુધી સેલેરી રહેશે. હવે મિત્રો એજ વિશે વાતચીત કરીએ તો સીઆરપીએફમાં એક એજ લિમિટ છે. તો 18 થી 28 વર્ષમાં જે લોકો આવતા હોય એ લોકો ફોર્મ એપ્લાય કરી શકે છે. અને એજ રિલેક્સેશનની વાતચીત કરીએ તો જે લોકો ઓબીસી કેટેગરીમાં આવતા હશે તે લોકો 3 વર્ષની છૂટ મળશે. અને એસસી એસટી કેટેગરીમાં જે લોકો આવતા હશે તેમને 5 વર્ષની છૂટ આપવામાં આવશે. અને હા મિત્રો, ફી ઓનલાઈન ₹100 જમા કરાવવાની રહેશે. જે લોકો ઓબીસી અને જનરલ કાસ્ટમાં આવે છે તે લોકોને ₹100 આવેદન ફી રહેશે અને એસટી એસટી માટે નીલ રહેશે. હવે મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે વાતચીત કરીએ. પહેલા તો મિત્રો જે લોકોએ રનિંગ શરૂ ના કર્યું હોય તો રનિંગ શરૂ કરી દેજો. તો મિત્રો ફિઝિકલ ટેસ્ટ સૌ પ્રથમ રહેશે, એના બાદ એક્ઝામ ટેસ્ટ રહેશે અને લાસ્ટમાં મેડિકલ ટેસ્ટ રહેશે. તો મિત્રો આ છે સિલેક્શન પ્રોસેસ. હવે ફિઝિકલમાં વાતચીત કરીએ તો મેલ કેન્ડિડેટ વિશે વાતચીત કરીએ તો 1600 મીટરની રનિંગ હશે અને ટાઈમ તમને 7 મિનિટ ને 30 સેકન્ડનો આપવામાં આવશે. અને મેલ કેન્ડિડેટ માટે લોંગ જમ્પ 11 ફીટનો રહેશે અને હાઈ જમ્પ 3.6 ફીટનો રહેશે. અને ચેસ્ટની વાતચીત કરીએ તો 75 થી 80 સેન્ટીમીટરની ચેસ્ટ હોવી જોઈએ અને હાઈટ 165 સેન્ટીમીટર હોવી જોઈએ. તો મિત્રો આ વાતચીત થઈ મેલ વિશે. હવે ફિમેલ કેન્ડિડેટ વિશે વાતચીત કરીએ તો ફિમેલ કેન્ડિડેટને ફિઝિકલમાં 800 મીટરની રનિંગ હશે અને 4 મિનિટ ને 45 સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે અને 9 ફીટનો હાઈ જમ્પ રહેશે, લોંગ જમ્પ રહેશે અને હાઈ ફીટ 3 ફીટનો રહેશે અને ચેસ્ટ એને રહેશે અને હાઈટ 155 સેન્ટીમીટર ફિમેલ માટે. તો મિત્રો આ વાતચીત થઈ મેલ કેન્ડિડેટ અને ફિમેલ કેન્ડિડેટ માટે. અને આ સીઆરપીએફની ટૂંક સમયમાં વેકેન્સી જારી થવાની છે તેની વાતચીત થઈ. તો મિત્રો જય હિન્દ.